નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવો જોઈએ આપણે રાજુલા શહેરના મહત્વના સમાચાર. દર વર્ષની માફક આ વર્ષે પણ જન્માષ્ટમી ઉત્સવ કમિટી દ્વારા જન્માષ્ટમીને ધામધૂમથી ઉજવવા માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ જન્માષ્ટમી ઉત્સવ કમિટી દ્વારા એક મિટિંગનું ભવ્ય આયોજન કરવામાં આવેલું. આ મિટિંગ રાજુલા શહેરમાં આવેલ આહિર સમાજની વાડીમાં મિટિંગ રાખવામાં આવેલી, જેમાં રાજુલા શહેરના સર્વ સમાજના લોકો તેમજ વિવિધ સંગઠનો, કાર્યકર્તાઓ સહિતના અનેક લોકો હાજર રહેલા. ત્યારે આ કાર્યક્રમની શુભ શરૂઆત આવેલા તમામ લોકો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરી અને આ મિટિંગ શરૂ કરવામાં આવેલી. આજની આ મિટિંગમાં દર વર્ષની માફક ઇનામ વિતરણ કરવામાં આવેલું, જેમાં મટકી, કૃતિ સહિતના વિવિધ કૃતિઓ જે રજૂ કરેલી હતી તેવા લોકોને ઇનામ વિતરણ કરવામાં આવેલું. આ ઇનામ વિતરણ આવેલા આગેવાન તેમજ મહેમાનોના હસ્તે આ વિતરણ કરવામાં આવેલું. અને ખાસ કરીને આ વર્ષે વિવિધ પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક શણગાર એટલે કે સિરીઝ તેમજ વિવિધ રીતે શણગાર સજવામાં આવશે તેવું આ કમિટી દ્વારા જણાવવામાં આવેલું. ત્યારે આ પ્રસંગે જન્માષ્ટમીનું પર્વ આવી રહ્યું હોય ત્યારે રાજુલા નગરપાલિકાના પ્રમુખ તેમજ તેમની ટીમ દ્વારા શહેરમાં ખાડા પૂરવાની કામગીરી જ્યારે કરવામાં આવી છે ત્યારે જન્માષ્ટમી ઉત્સવ કમિટી દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવામાં આવેલો. ત્યારે આ વખતે ખાસ કરીને જાણવા મળતી વિગત મુજબ 20થી પણ વધારે મટકીઓનો સમાવેશ આ વખતે કરવામાં આવશે. અને આ વખતની જન્માષ્ટમી દર વર્ષ કરતાં પણ કંઈક નવી જ રીતે ઉજવવા માટે આ કમિટી દ્વારા તેમજ તેમના કાર્યકરો દ્વારા થનગનાટ થઈ રહ્યો છે. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. ત્યારે આ પ્રસંગે મિટિંગ પૂર્ણ થયા બાદ માધવ મટકી ગ્રુપ દ્વારા પણ એક ખાસ મિટિંગ કરવામાં આવેલી. અને આ પ્રસંગે માધવ મટકી ગ્રુપ સતત વર્ષોથી પરંપરાગત રીતે આ મટકી ફોડમાં માધવ ગ્રુપ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરી રહી છે. ત્યારે આ પ્રસંગે પણ કમિટી દ્વારા માધવ ગ્રુપનો આભાર વ્યક્ત કરવામાં આવેલો.